પણ અમારો બ્રેકફાસ્ટ નો ટાઈમ છે. મસ્તી કેવી કરો બધા વેસ્ટર્નમાં. દુકાન રમણ ભમણ કરી નાખી. ચાલો ઘેર આવી ગઈ અને લાઈટો ગતી રહી. વાતો કે ભીમાપુરા જઈ નહીં અમે જુગલના ઘરે બેસી માર્કેટમાં ઇન્સ્ટોલ થયો ત્યાંથી લઈને વરસાદ મેઘરાજ આવી ગયા છે અને આપણે બી 3-4 દિવસ પછી બ્લોગ કરી ગયા છે. તો લેટ્સ ગો. તબિયત નથી સારી એટલે બ્લોગ નતા કરતા. સો મળી ચા બાકી નહીં. મહાદેવ આવી ગયા છે. તમે પણ દર્શન કરી લો બધા મહાદેવજીના મસ્ત. અને અત્યારે તો અહીંયા જબ્બર ઠંડક છે. વરસાદ પડે છે તો મજા આવી જાય એવી. તો જે કરી લઈએ અમે. નહીં નાખું કઈ નહીં નાખું સમોસા છે. સમોસો અમે આવી ગયા છે શનિવાર બપોર બપોર એટલે અમારે આમ તો 12:30 વાગે પણ અમારો બ્રેકફાસ્ટ નો ટાઈમ છે. હા બધું જ નાખ. હા હા કઈ વાંધો નહીં. અમારો બી સમોસો. ધીસ ઇઝ કચોરી, ધીસ ઇઝ કચોરી, ધીસ ઇઝ સમોસા. બોલો શું કહેવા માંગતા હતા? મજા આવી ગઈ. મજા આવી ગઈ. ખાતો ખરો પેલા હિંમત કાકા નો ફેસ બતાય. હિંમત કાકા અમારા જૂના જાણીતા હિંમત કાકા છે. એમના ભાણો કે છે એટલે ભાણો કે છે અમે પેદાની થાય પેલા થઈ રહ્યા છે. ઘરે આવી ગયા આટો મારીને. વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત. જો આ ગામડાની પોળની મજા. છોકરાઓ મસ્ત વરસાદમાં નાહી રહ્યા છે. બસ આ બી સવારે જો સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. મસ્ત વરસાદ પડી રહ્યો છે. તો બસ અમે બી આ વરસાદને એન્જોય કરીશું. આજનો દિવસ કન્ટિન્યુઅસ છે. મજા કરીશું. આ બેન કઈ કરી રહ્યા છે. શું કરી રહ્યા છો? કશું નહીં. મમ્મી શું બનાવે છે પૂછી લઈએ. શું બનાવે છે જમવામાં? શાક રોટલી છે, મકાઈનો ચાટ બનાવે છે. ખાવો છે લો તમારે. મકાઈ ચોમાસામાં મકાઈ ખાવાની મજા આવે. બટર વાળા મકાઈ. હાય હાય હાય. તો બસ અમે બી હવે માથું મસ્ત ઘરે અક્ષર પટેલ મસ્તી કેવી કરો બધા વેસ્ટર્નમાં. ગંદુ પાણી થઈ જાય છે. જો આ બધા સુપરમાં આ ઝીણી છે ઝીણી. આ ભૂરી ધમકુરી. દુકાન આ 6 વાગી ગયા છે. 2:30 વાગી ગયા. વાવ 2:45 થયા ને. આપણે દુકાન બેઠા છે. પપ્પા ઘરે ઊંઘા ગયા છે. સેટરડે છે એટલે આજે આરામ છે. કોઈ જ દુકાનના કારીગર નહીં આયા. દુકાન રમણ ભમણ કરી નાખી. ચાલો કોઈ ખબર નહીં ક્યારે ગોઠવશે ખરા. આપણા નવરો બહુ ટપકી નહીં પડતી એટલે રેગ્યુલર બેસતા નથી. તો દેટ્સ વાય. બાકી તો બેઠા છે શાંતિથી. હજુ પપ્પા અડધો કલાક પછી આવશે જમીને ઘરેથી. આજે શાંતિથી જો ફરી હું ટીવી પર આવી ગયો. મારા દુકાનના કેમેરામાં ટીવી પર આવી ગયો છું પણ. અને હવે વરસાદ બંધ થઈ ગયો છે. થોડો ખુલ્લો દિવસ દેખાય. મીન્સ કે તાપ થોડોક આવી રહ્યો છે. સો ફરી પડશે સાંજે. પડો જોઈએ ઠંડક રહે આવી. તમે ના એ જોઈને નહીં પણ ઊંઘીને રેડી થઈ ગયા છે. 6:30 થઈ ગયા છે. મસ્ત આવે. 4 વાગ્યાથી 6:30 લગીને ઊંઘ્યું. 2 કલાક સુઈ ગયા અને આ 9 આવી ગઈ છે સવારથી. હવે નાથી તમને ગોળાની જેમ નીચે પાણી વેણી વેણી ગઈ. જમકુડી ગંદુ પાણી. હવે ચા પીએ. ચા ભાઈ આમને લઈ જઈશું દવાખાને. આમને એક આંખથી દેખાનું ઓછું થઈ ગયું છે. મોતી બિંદુ થયા છે એટલે દવાખાને લઈ જઈએ. પછી ઘેર આવીએ અને લાઈટો ગતી રહી વાતમાં જ. એટલે હવે મને ચા દેખાતી નથી. તો લાઈટ આવે પછી આપણે દવાખાને લઈને આવીએ. જોઈએ ડોક્ટર શું કહે છે. અમે ઘરે આવી ગયા. એમાં બેનના ડોક્ટર ના મળ્યા એટલે લંચ બનાવી રહ્યા છે. લંચ ને ડિનર બનાવી રહ્યા છે. શું બનાવો છો? દવા લઈ આવી? કઈથી લઈ આવી? બીજા દવાખાનામાં દવા લઈ આવ્યા છે. હો આ જો ચોપર પર ચોપિંગ કરે છે ટામેટાનું. રાત 8 બજે બિગ બોસ. રાત 8 બજે ચણાના લોટના પુલ્લા બને છે. આ ગાંઠિયા ખાતી આવે. ગાંઠિયા સવારથી જાય છે. ગાંઠિયા જેવી થઈ છે. પપ્પા આવી ગયા છે. ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચ જોવે છે એટલે બહાર બ્લોગિંગ નહીં કરવાનું. બાકી
આ વન મેન આર્મી છે. આની સામે અમારથી કઈ બોલાય નહીં. ઘરમાં આમનું જ ચાલે છે. કેમ પેલું સાંભળી મળી પપ્પા 7 વાગ્યા મમ્મી એની 5 મિનિટ પહેલા બદલાઈ ગઈ મમ્મી નાતા 10:30 7:30 લાગે પપ્પા એવું કહે છે કે 30 મિનિટ સ્ટેમ તો સાફ એટલે હવે લપસી પડી ગઈ કે તારી રસ્તા વાગ્યું? મમ્મી પડી ગઈ. વાગ્યું? વાગે જ નહીં આ જો વાગ્યું મમ્મી બોમ્બ થઈ ગઈ. દેડકો પડશો અમારો ઘરમાં. અહીંયા વાગ્યું પછી જો ઓહો હો લાલ લાલ ચકામું થઈ ગયું એટલે કાલ ફરી દવાખાને લઈ જવી પડશે આને. હવે ઓર્થોપેડિક જોડે લઈ જવી પડશે. ફિઝિયોની જગ્યાએ ઓર્થોપેડિક જોડે લઈ જવી પડશે. તો અમે બી હવે જમવાનું બનાવ્યા પછી જમી લઈશું. પછી ભૂમાપુરા જઈશું. આજે બાકી છે હજુ શનિવાર છે તો હનુમાન દાદાને મળવા. અમે હેલો ગાઈસ જમી લીધું છે મસ્ત. સ્મિતભાઈ અમને લેવા આવી ગયા છે. હવે અમે જઈશું કિશનને લેવા પછી જઈશું હનુમાન દાદાને મળવા ભૂમાપુરા. કિશન એટલે અમે અહીંથી અહીંયા તઈથી તૈયાર પછી તઈથી તૈયાર કઈ ભૂમાપુરા એવું છે. 9:47 થઈ ગયા છે. આગળ છે તો મંથન જાય છે. હી મંથન આ મારા કાકાનો છોકરો એટલે મારા પપ્પાના કાકાના છોકરો એવું કંઈક છે. બરાબર અમે હવે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. વરસાદનો માહોલ છે. ઠંડક મસ્ત હોય છે. દાલવડાની સિઝન થઈ ગઈ છે. કાલ સવારે ખાઈશું દાલ. કાલ સવારે અમે દાલવડા ખાઈશું. કાલ સવારે ઉઠીને પહેલું એક જ કામ છે શ્રીજીના દાલવડા. શ્રીજી જ ને? યસ તો અમે શ્રીજીના દાલવડા ખાઈશું. હવે અમે જઈશું કિશનબેન લેવા. તો તમે અમારી જોડે જોડાઈ રહેજો કે 2 કલાક અમારે બ્લોગ પતાવવાનું બી છે. 12 વાગે અમે ભૂમાપુરા જવાની રાહ જોઈએ છે. 1 કલાકથી અહીંયા આ ભાઈના કારણે મોડું થઈ ગયું છે. અને આ ભાઈ ખાલી બકલોલ કરે છે. 11 વાગ્યા ભૂમાપુરા જઈ નહીં અમે જુગલના ઘરે બેસી જ રહ્યા છે. હા ભાઈ આરામમાં છે. હાથું છોટા હાથું બસ આમને આમ ચાલી રહ્યું છે. 11 વાગે તો અમારો મેળ નહીં પડી રહ્યો. ખબર નહીં ત્યારે મેળ પડશે. અમે વાતો કરે કશું જ કમી વરસાદ પડે છે. અને જરા ગાડી છે એટલે રાહ જોડાય તમને. વાગ્યા છે કેટલા વાગ્યા? 11:30 થયા છે. અમે આવી ગયા છે ભૂમાપુરા. આ ભાઈ બોમ્બે જવાના જ કાલે એટલે અત્યારે બરાબર નું બકલોલી કરે છે. 15 દિવસનો ડોઝ આપવાના છે. અને બધા અત્યારે જો કેવા ચાલે છે ધીરે ધીરે રપસવાની બીક. આ અમારો ચડ્ડી વાળો ડ્રાઈવર જો ઝૂમ કરીને ચડ્ડી વાળો હાઈવે પર ફૂલ ટન મારો ચણાચોર. અમે આજે શું કહીશું? ખીચું ખાવાનું છે આજે. ભીડ છે 11 વાગે બી ભરચક. આજે અમે ખીચું ખાવાના છે હનુમાન દાદાના દર્શન કરવા. ઓકે તો પહેલા દર્શન કરી લઈએ પછી અમે ખીચું. અને અમારી ગાડી કિચડમાં ઉતારી છે તો 4x4 કરીને અમે ચડીએ. એક બાજુ સ્વીટલા બાંધીશું એક બાજુ કિસાની અને 2 ગાડીમાં તો છે જ હવે. અને 4x4 કરીને અમે લોકો અમારી જે I-10 રોક્સ છે એને ચડાવીશું. પોપડો થાય છે નીચે ચૂલા પર હજુ વાર છે તરત ના મળે. હવે શું કરવા આપણે લોકો ખીચું ખાવા આપણે દર્શન કર્યા પણ પછી ખીચું ખાઈશું. હવે ભૂખ લાગી હોય ને એટલે હું ખોટું નથી બોલતો. અમારા ટ્રેક્ટર ફૂલ ટન કે ફોલ્ડેબલ બાજુ એનો મતલબ જે પાછળ એની એનઓસી બી હોય ખબર? વજુની એનઓસી છે, વજુનો ઇન્સ્યોરન્સ છે, વજુની આરસી બુક છે. થોડી આરસી બુક હોય જયારે માર્કેટમાં ઇન્સ્ટોલ થયો ત્યારથી લઈને અડધો કલાક પૈસા લગાવ્યો. અનઇન્સ્ટોલ આરટીઓમાં અપ્લાય કરવું પડે. એ બી તારું લોહી ખીચું ખાવું છે બા? લદ્દાખ સીન ચાલુ છે. કૌશલ ગાડી બહાર કાઢી રહ્યો છે. શું લાગે છે કેટલું મિનિટમાં નીકળશે? આના ખોટું લાગ્યું છે ચલાવવાનું આપી દો. એને મજા આવી રહી હાથે કરીને કરતો ને એવું લાગે છે. હવે પેટ્રોલ મોડ કરી સીએનજી માંથી
નીકળી ગઈ છે ઇઝીલી. હા ભાઈ બી ગયા. હવે અમે જઈશું સ્નૂકર રમવા 12:30. બધા પોતપોતાના ઘરે ગયા હતા જ, અમારા 3 સિવાય. હવે અમે 3 જે વર્ષોથી ફરતા હતા, અમે 3 જ ફરીશું, એટલે આત્તાર એમ. સો અમે જઈ રહ્યા છે સ્નૂકર રમવા 12:30. લેટ્સ સી કે ચાલુ છે કે બંધ. ચાલુ તો હશે, પછી બંધ બી કરી દે, કઈ કહેવાય નહીં. વરસાદનું વાતાવરણ. માહોલ ઠંડો છે એટલે રમવાની મજા છે, બાકી ગરમીમાં તો નતા જ મજા આવતી. આ બે આખલા નંદી મહારાજ જેવા બેઠા છે. લેટ્સ સી વોટ હેપન. મેં આવી ગયા છે સ્નૂકર રમવા. વિડીયો પતી ગઈ છે. વિડીયો ની પતી, ગેમ પતી ગઈ છે. વિડીયો બી પતાવી 2 વાગે અમે ઘરે જઈએ છીએ. આજની વિડીયોમાં કઈ પણ ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.